ઉજાગરા આપણો લમણે જ નથી તો કરો કાલ જ જવાનું છે જેમમાં. એવું કાલથી જેમ ચાલુ થયું કાલ ફઈના ભોણિયાના. આજે લમણા દીએ તાણે જેમ કાલ જીએ ફઈના ભોણિયા. સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગૌતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું ચાલે છે પહેલા પહેલા કલાપુરા મને કોકને ચિત્ર દોર્યા ઇનકો રંગપુરિયા રતન યાર કરते मुझे सुधारिया लो गाइस ये गौतम के नए कलर्स है नए कलर्स लाए ना तो लिया तो लसु એવું તો ગાइस મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અબ્બાસ તો પટોને બેસી ગયો છે પટુ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ બેટુ આ બેટી ઠીક થઈ ગયું તા ઉતરી ગયું બેટુ ઉતરી ગયું હા થોડું થોડું દે દો પાહું એવું છે तो गाइस गुड मॉर्निंग वेलकम बैक माय न्यू ब्लॉग। तो गाइस आज चाइना से कर रेडी हो चुके हैं और बस बहुत बढ़िया मॉर्निंग हो गई है गाइस। तो आज के ब्लॉग के अंदर बहुत मजा आने वाला है। फाइनली जो आवाज तुम्हारा मतलब फैमिली मेम्बर बेही गयो છે કામ કર નવરો થઈ ગયો છે બધો ચાર પૂળો કર્યા સંસાર પૂરો કરીને આવે છે ચમ લમણા હાથ દઈને બેઠો છું ગાઈસ સરપંચ શું બનાવ્યું જો ગાઈસ સરપંચ રોધી જેમ બીજો ને ઉજાગરા આપણો લમણે જ નથી તો કરો કાલ જ જવાનું છે જેમમાં. એવું કાલથી જેમ ચાલુ થયું કાલ ફઈના ભોણિયાના. આજે લમણા દીએ તાણે જેમ કાલ જીએ ફઈના ભોણિયા. શું કહેવાય સોળી કહેવાય? આમ તમારે તો ભય થાય કે ભાઈની સોળી કહેવાય બસ સોળી કહેવાય. મને બધું ભણ્યાની ભણ્યાની હું ભણી કહેવાય પણ મને એવું બધું લઈ આવડતું ભય બધું. થાય એટલે તમારે તો શું કહેવાય રે બધા અટકળ આપણને તો ગાઈસ ખબર પડતી જ એટલે આપણે જ ચૂપ અટકળ પૈસે બોલી દેવાનું. ભાઈનો ભણ્યો ભણ્યાની ભણી અને ઓમ ભાઈનો ભણ્યો તમારે ભય થાય અમારો વ્યવહારની બહુ ખબર પડે હો ગાઈસ મોમાં ભાઈનો તો ભાઈ બૂન થાય એટલે તમારે પત્રી જે થાય પૂછી લેવાનું છે ભાઈ. ખબરની પતી લે. હું પપ્પા જેવું નાખી અમારા શીખર રવા દે ખબર એટલે વળી શું કે ભાજીના આમાં વિવાહ કર્યા પછી ના ગાઈસ ચલો ગાઈસ ભલે રહેજો વિડિયો આ મારી સાથે બેઇજ્જતી કરે છે એટલે સાથે બોલે બધા સિલેબસનું કામ ચાલે છે અને આ બધું સરપંચો સરપંચ આવું કરો લાડવું ગાઈસ આ બધો રોટલા બનવાની તૈયારી છે શાક બની બરાબર વાસ મિક્સ ગાઈસ મિક્સ સબ્જી બને છે ગૌતમ તો સ્કૂલ જતા રહે ને આજ સરપંચ ઘેર સ્કૂલ ના જઈએ સરપંચ આમ તો મને સારા મસ્ત હતો. અને કાલે રવિવારે આજે ઘેર આવવાનું છે. એ તો સમય જતો રહ્યો બધાનો સમય વધારે વસ્તુનો સમય ગાઈસ બરોબર ચલો તાન બને રહેજો ગાઈસ હજી રોટલા બને છે સબ્જી પણ બનવાની બાકી છે ચલો પછી 12:30 વાગી ગયા છે ને આપણે મસ્ત એવું જમી લીધું છે ગાઈસ જમીન તો હવે છે ને આપણે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો પણ આરામ કરે પહેલાં આપણે મસ્ત ફ્રેશ થઈ જાય કારણ કે ઉનાળો આવી ગયો છે ઉનાળો એટલે કડકડતી ગરમી ગાઈસ તો એવું લાગી રહ્યું છે કે બસ નાવું જ પડશે તો મસ્ત આ ફ્રેશ થઈ ગયા ગાઈસ તો આ બાદ તો સરપંચ આ બધું જમવાનું બધું હોળ કરી રહ્યો છે સરપંચ ગરમી ચેવી પડે છે કેવું ગરમી પડસ. જબ્બર ગરમી પડે ખાલી ગાઈઝ એક દિવસ લાઇટ ના હોય ને ઘરમાં તો એવું લાગી જાય ને કે બસ આપણે તો જતા રહ્યા છું એટલે એવું છે અને ગાઈઝ અમારે એક પંખો થોડો બગડ્યો છે અને રિપેર કરાવવાનો છે રિપેર કરાવવું જ પડશે કારણ કે છે ને એના વગર તો ગરમી એવી લાગશે ને કે ખરેખર આમ ઊભું જ ના રવાયતું છે ને ચલો ના આપણે નહીં ધોઈ ફ્રેશ થઈને પછી મળીએ ફાઇનલી આજ તો 4 વાગી ગયા છે ને હજી આપણે ચાય નહીં પીધી એટલે મૂડ નથી કારણ કે આજે એવું થયું કે રાતે લાઇટ ડીમ જેવી લાગતી હતી એટલે આપણે ફ્રીજ બંધ કરી નાખ્યું હતું એટલે આપણે દૂધ હતું ફ્રીજની અંદર દૂધ બગડી ગયું તો એટલા માટે ચા હજી બની નહીં દૂધ વગર તો ફાઇનલી પટુ જુઓ બધું લઈને આવી જશે કોણ ને એવું બધું તો આજ તો 4 વાગે ભેંસ ધોવાની છે તો હજી તો ભેંસનો પોણીને એવું પાય છે હાલત ધોવાની પાણી પીને પછી તો પણ ચા પીવી છે ને તો ગાઈસ છે ને ચા પીધા વગર તો મૂડ આવે નહીં કારણ કે છે ને 4 વાગી ગયા છે રોજ ચા પીધી હોય 3 સાડા 3 નાસ્તો ચા પીધી નહીં તો ફાઇનલી પટુ ભેંસ પીશે પછી આપણે ચા પીવાની છે ફાઇનલી જો આ બસ તો ભેંસ ધોવાય છે
હજુ તો ભેંસ ધોઈને ઘેર જઉં છું તાણે ચા બનશે ગાઈસ. તો ફાઇનલી આજ તો 4:15 થઈ ગયા છે. તો આજ તો ચાય બહુ લેટ થઈ જશે. તો ચલો ફટાફટ ભેંસ ધોઈ દઈએ એટલે ઘેર જઈએ. ચા બને મસ્ત ચા પી નાખીએ. ચાય બની જશે. ચલો તાને આપણે ચાય પી નાખીએ ને આજ તો 5 વાગી જાય ને. ચા પીવાના 5 વાગ્યા છે. કારણ કે દૂધ ગાય બગડી ગયું હતું અમારે એટલે ભેંસ ધોઈ ફ્રેશ દૂધ લાવ્યા તાણે ચાય બની છે. ચલો તાને ગાઈસ ચા પી લઈએ. આપણે ચાય બાય પી લીધી છે અને આ બાજુ ગુડ્ડુ પણ આવી જશે રમવા માટે અને આ બાજુ પપ્પી બાંધ્યું છે અને પટુ કોક બપૈયો પાડે છે. જો ગૌતમ આવે ગુડુ ગૌતમ આવ્યો ગુડુ ભાઈ આવી ગયો 5 વાગી ગયા. જો ગૌતમ આવી ગયો ગુડુ ગૌતમ આવી ગયો ને આરતી જો ગમે જો તો આવી ગયો છે. હું ચાલુ કરી ચાલ બિસ્કિટ જો ભાઈ ખાય છે લે ફરે બેખો જો ગુડ્ડુને બિસ્કિટ મળી ગયો. ગુડુ ભાવે છે બિસ્કિટ બેટા? હા જો ભાઈઓ ખાય છે. સીધો ઘેર આવી ગયો કે રોકાતો આવ્યો સીધો? વાત છે. એ ગુડુ ચાવો નાખી દીધું બિસ્કિટ. એ ગૌતમ ખાઈ ગયો. એ હા ગુડુ તો બિસ્કિટ ખાઈ ગયો ભાઈ જો ખાજો તાણ તો પલળી જાય એટલે ઘેર ગઈ અને ચાવો નાખી દીધું પેલો ખાઈ ગયો. તમારી તો ગાઈઝ ફાઇનલી આ બાદ તો 6:30 વાગી ગયા છે અને ગૌતમ છો માથે ચડ્યો ભાઈ ને ચોત્રીયા પડે હું છે શું છે કોઈ દેખાત નહીં. 5:30 વાગે તાર તો ગૌતમનો ટાઈમ એવો છે. જો આ બાદ સરપંચ શું કરો ચૂલો વળગાવો. જો ગાઈ 6:30 વાગે સરપંચ ચૂલા પર બેસી ગયા સાત તો અને મારા બાજુ ગાય જુઓ બધું કાઢી હું બધું હતું કાઢી નાખ્યું મસ્ત ચોખ્ખું કહી નાખ્યું છે. શું છે એમાં એ બધું નહીં દેખાતું કશું યાર. જો ગાય સુરત દાદા તો આથમી જશે એ તો કશું ના હતું બધું તોડી જ નાખે. અને ગાઈઝ આ બાદ તો ગુડ્ડુની દવા પી દીધી છે. આ બાદ તો ગાઈઝ ગુડ્ડુનું ઊંઘાડવાનું ચાલુ છે કારણ કે તાવ આવ્યો છે. જો આ બાદ તો ગુડ્ડુને ફોલે ને ઊંઘાડવાની વાત છે ના કોઈ. તો ગાઈઝ ગુડ્ડુને તાવ આવ્યો છે એટલે ગુડ્ડુને તો દવા પીને 6:30 વાગે ઊંઘાડવાનો ટ્રાય કરી રહ્યો છે. ઊંઘી જાય તો બીજું કામ કરતાં ફાવ પડું ને એટલે શાક બનાવવાનું ને એવું બધું કરે પછી. અને ગાઈઝ આપણો ટાઈમ થઈ જશે દૂધ ભરવાનો. તો આજ તો ચલો આપણે દૂધ ભરી આવીએ પછી મળીએ. ફાઇનલી જો બધો જમવા બેસી ગયો છું. ચલો જમવા. ગાય જો શું બનાવ્યું તો સમજ પડતી નહીં. સમારેલી ડુંગળી વાત છે કળી ગાય જો આ તો પ્યાજ પણ કાઢી છે. ચલો તાન ગાઈસ જમી લઈએ. ચલો ફટાફટ ગાઈસ જમી લઈએ આલશું કારણ કે બહુ જ લેટ થઈ ગયા તો ગાઈસ તો પહેલાં જમી લઈએ પછી આપણે મસ્ત એવું જમી લીધું છે. જમીન તો ગાઈસ આપણામાં આ બાજુ તો બહારની સાઈડ આવી ગયા છે ને બહાર તો ગાઈસ અંધારું થઈ ગયું છે અને આ બાજુ બધું નહીં બધું વાસણ ધોવું છું. બોલો મજા આવી જાય ને શિયાળા કરતાં શાંતિ એવું કેવું? શાંતિ પણ મોડું છેટલું થાય મોડું તો થાય અંધાર થઈ ગયું કોઈ વધારે નથી. ગુડ્ડુન તાવ આવ્યો છે ને ડુબા? જો અમારે ગુડ્ડુન તાવ તો આવ્યો છે દવા પાઈ છે. ગૌતમ તારો પાડી છે તે તારો તો જાય જ કે તારા ખરી એટલે ગણે છે તારા ગણત બોલા રે ગીડુ એ ગીડુ તાવ આવ્યો બેટા? એ અઠવાડ જાય પેલો અઠવાડ જાય ખાધું વાત છે હું ખાધું ઓહો હું વાત છે ફરો હલકો ના. તો ગાઈઝ અમારે ગુડ્ડુને તાવ આવ્યો છે એટલે રગવા કરી રહીશ. ચલો બન્યા રહેજો પછી લાસ્ટ સેશનમાં આપણે મળીએ. ફાઇનલી 9 વાગી ગયા છે અને હવે આપણે જમીન બધા રેડી થઈ ગયા છે ને આ બાજુ તો જુઓ ખાટલા બાટલા પોતરાઈ ગયા છે ને પટુને તો જો અંદર જાળીને અંદર જતો રહે કારણ કે મચ્છર વધારે કેળતા હોય ને એવું લાગે. અમારે ગુડ્ડી જો ગુડ્ડુને તાવ આવે છે ને તો એ દવા પી એટલે ઉતરી જાય છે ને એવું બધું હેડ્યું જાય છે અને જો હાલ તો રમે છે. તો ગાઈઝ ચલો વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો સૌથી પહેલાં બધાને ગુડ નાઇટ કરી નાખીએ. ભાઈ ગુડ નાઇટ બેટું ગુડ નાઇટ મરડ આવે છે
પણ ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. હા પાપા કાઢે છે. પાપા કાઢે. ચલો ગાઈસ, તાના સરપંચ અને ગૌતમને ઘરમાં છો તો એમને પણ ગુડ નાઇટ કરી નાખીએ. જો ગૌતમ તો ઊંઘી ગયો. કોણ ગૌતમ? આહા ગુડ નાઇટ, ગુડ નાઇટ. કાલ તો ઊંઘી ગયો તો આજ તો જાગે છે. ચલો તમે ગુડ નાઇટ. ગુડ નાઇટ માતાજી. અને જો ઠંડી જ આના પર પડે છે. હવે સરપંચ, ચલો તાન સરપંચ ગુડ નાઇટ. તો ગાઈઝ, આજનો વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને બહુ જ પસંદ આવ્યો છે. તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી એન્ડ ટેક